આજે તો પૈસાનો ઢગલો ગણવાનો વારો આવ્યો. જય દ્વારકાધીશ બધા મિત્રોને. હવારની શરૂઆત થઈ મીઠા જાંબુ ખાઈને. પછી અમારે જવાનું હતું પાતા. ત્યાં તો અમારા ગુરુદેવ માતાજીનો 11મો વાર્ષિક ઉત્સવ. અમે પીગા હતા ત્યારે હજી સમય ચાલુ જ થયા હતા. સામૈયા પતાવીને પછી કરી લીધા વિજ્વાસણ માતાજીના દર્શન પતાવીને પગી ગયા આપણે રસોડામાં આટો મારવા. ભજીયા બનાવવાનું કામ બુલેટ ટ્રેનને સ્પીડની જેમ થતું હતું. મને અહીંયા પંખો આવી રીતના કેમ રાખ્યો એ ન સમજાણો. પછી પૂગી ગયા આપણે જમવા. બધાએ જમી લીધા પછી પાછું નાચવાનું ચાલુ કરી દીધું. અમે બધા નાચી નાચીને થાકી ગયા હતા. એના કારણે અમે પકડી લીધું એક કુલર અને પછી ચાલુ કરી દીધું રીલ જોવાનું. સાંજે આપણે ભાત પીરસવા માટે આપણે લઈ જતા હતા કાઉન્ટરે. પછી આપણે ભાતના કાઉન્ટરે પુગાડી દીધો. જો કોઈને ભાત પીરસવા માટે લોકો ઘટતા હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરવો. પછી અમે જમવા બેસી ગયા અને હું વિડીયો બનાવવા મળ્યો તો આ બધા ખાવાનું ચાલુ કરી દીધું. સાંજે હતો કાન ગોપીનો પ્રોગ્રામ. અહીંયા આગળ કાન ગોપીનો પ્રોગ્રામ હાલે ને આ લોકો અહીંયા ફ્રી ફાયર રમતા હતા. પછી અમારું ગ્રુપ પૂગી ગયું 10 નોટોનું મેનેજમેન્ટ કરવા માટે ફૂલ સ્પીડમાં. બાકી પૈસા ગણવાનું કામ ચાલુ હતું અમારું. તો હાલો હવે આજે અહીં સુધી રાખીએ.